મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી ગ્રુપ ગામ પંચાયતના સરપંચના પતિ દ્વારા આવાસના લાભાર્થીઓ પાસેથી કટકી કરતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપને જણાવીશું કે આ મકાન પાસ કરવા માટે રકમના હપ્તા મંજૂર કરાવવા માટે સરપંચો દ્વારા પૈસાની માંગ કરવામાં આવતી હોય છે, ત્યારે ગરીબ પરિવાર પોતાના સપનાનું મકાન બનાવી શકતો હોય છે। આવું એક જગ્યાએ નથી, અનેક જગ્યાએ પર આ પ્રકારની બૂમો સંભળાતી હોય છે। પરિવાર કરે તો કરે શું તે સમજાતું નથી। પહેલા હપ્તાએ 30,000માંથી 5,000 લેવામાં આવે છે, બીજા હપ્તાના 80,000 10,000 લેવામાં આવે છે, ત્રીજા હપ્તાએ 3,000 જ્યારે મસ્ટર મજૂરી માટે જ 5,000 જેટલી રકમો લાભાર્થીઓ પાસેથી માંગવામાં આવતી હોય છે। જોકે લાભાર્થી દ્વારા સરપંચનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા તેમજ અધિકારીઓને આપવામાં આવતા જિલ્લા પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે। કડાણા તાલુકાના અમથાણી ગામમાં પ્રધાનમંત્રી આવાસ બાબતે એક વિડીયો વાયરલ થયો છે। જે બાબતે કહેવું છે કે અરજદાર પાસેથી સરપંચ પતિ દ્વારા રકમની માંગણી કરીને રકમ લેવામાં આવી છે। તો આ બાબતે અમે તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને કીધેલું છે, અને જો સરપંચ પતિ હોય તો સરપંચને અમે 57(1) કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપેલી છે, અને એની દરખાસ્ત પણ અમે જિલ્લા કક્ષાએ મંગાવી છે, અને પૂરતા પુરાવા લઈને અમે યોગ્ય કાર્યવાહી તેની સમક્ષ કરીશું। તો અન્ય અમે તપાસ કરાવી લઈશું કે શું કૌભાંડ થયેલું છે, એની પાસેથી વિગતો લઈને અમે એ પણ ચકાસણી કરાવી લઈશું। શું કાર્યવાહી એક તપાસ કરાવી લઈએ અમે, એ પછી કયા પ્રકારનો એમને ભ્રષ્ટાચાર કર્યો છે એ અમે તપાસ કરાવીને એ મુજબની અમે કાર્ય